માની સેવા કરજો, માની ભક્તિ કરજો. દર વર્ષે નવું વર્ષ આવશે, દર વર્ષે કંઈક નવું આવશે. દિવસો પૂરા થશે એટલે વર્ષ બદલાશે. પણ કદાચ જીવન પરિવર્તન કરવા હોય, જીવનમાં આનંદ લાવવો હોય, સુખમય જીવન જીવવું હોય તો તમારી માનો દીવો કરજો. જેને જેને માના દીવા કર્યા છે એના ઘરમાં કોઈ દાડો અંધારું ના થાય. ભલે પછી એ મેલડી હોય, જોગણી હોય, સધી હોય, ચાઉંડ હોય, કે ખોડિયાલ હોય, કે મોમાય હોય, કે બુટ બલાટ કે બેચરા હોય, મુશ્રિન મુશપરા નદી ગંદરપિયા મેલડી છો. જે માં હશે એને ખબર હશે મારા દીકરા કે દીકરીઓને શું જરૂર છે. માને ખબર હશે મારા દીકરા આજે કેમ ભૂલા પડ્યા. માને ખબર હશે કે મારા દીકરા શું ભૂલ કરીને બેઠ્યા. પણ કદાચ માં રાજી નહીં હોય, માના ગુના થઈ ગયા હશે, માને કંઈક કહેવાનું થતું હશે ને તમે કંઈક અલગ સમજતા હશો. વર્ષોના વર્ષો અને વર્ષો ગતાર્યા, કંઈક માતાના દીવા લઈને તમે બેઠ્યા હશો, કંઈક માના પ્રાર્થના કરતા હશો અને કંઈક માં તમારું સાંભળતી હશે. પણ કદાચ તમારો ભાવ ઓછો પડતો હશે, તમારી ભક્તિ ઓછી પડતી હશે, માં ઉપરનો વિશ્વાસ ઓછો પડતો હશે, તો માં આજે જવાબ આલતી નથી. જો માનો ઓળખવી હોય, માને કદાચ સમજવી હોય કે માની પાસે કદાચ તમારું ધારેલું કોઈ કાર્ય કરાવવું હોય તો તમારી ઘરની માને પેલા તમે રાજી રાખજો. તમારી જનેતા હશે, જેને જન્મ આલ્યો, તમને જન્મ આલવાના આપવાળી કોઈક માતો હશે ને, જેને જન્મ આલ્યો છે એને માને પ્રાર્થના કરો. એ માને પ્રાર્થના કરે કે મારો દીકરો કે મારી દીકરીઓને માં તું હારા રાખજે, માં સતના માર્ગે તું લઈ જજે, મારા બાળકોને તું સંભાળ રાખજે. તમારી જનેતા કહેતી હોય ને, તમારી માં કહેતી હોય અને માં ભલે ભલે ખબર રાખતી હોય, તમે તમારી માથી ગમે તેટલા દૂર થઈ જાઓ ને, ગમે તેટલા દૂર, તો તમે યાદ કરો ને તો પાછી આઈને ઊભી રહે. આઈને ઊભી રહે કે નહીં? પણ એવો શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ મનો મન થવું જોઈએ કે હું એકલો નથી, મારી માં મારી સાથે છે. હું તો માની ઓળખાણ કરાવવા આવી છું, માં શું છે બતાવવા આવી છું, માં શું કરી શકે ને એ જણાવવા આવી છું, અને માં કોને કહેવાય ને એના પ્રમાણ આલવા આવી છું. પણ ઘરની માં રાજી નહીં હોય તો દુનિયાની કોઈ માતા રાજી થવાની. આજે માનો કે પહેલી વખત કોક આવ્યું હોય ને કોકને એવું લાગે અહીંયા આપણું કશું થવાનું તો એ બીજે જશે, ત્રીજે જશે, ચોથે જશે, પછી છેલ્લે હારી કંટાળી તો જવાનું. એટલે જેને જવું હોય ને, જે નવા આયા હોય ને, જૂના આયા છે જેને આંભળી છે એ આંભળતો જ રહેશે. જે ઓળખી ગયો છે ને એ ઉભો નહીં થવાનો, જેને ઓળખાણ નથી ને એ નીચે નથી બેહવાનો, કારણ કે ઓળખો તો ઓળખાય. જેને ઓળખાણ થઈ ગઈ ને એ ઉભો નથી થવાનો છે ના થાય. અને જેને ઓળખાણ નથી ને એ નીચે નથી બેહવાનો, એ ફરફર કરશે. પછી છેલ્લે હારી કંટાળીને થાકીને તોય મારા શરણમાં આવે છે ને મારા ચરણોમાં પડે છે. તો એવું કહું છું કે મેં મારા હૃદયમાં રગાયા છે તમને,
મેં મારા સાથી મેં બાદ ભરાઈ છે, તમે છૂટીને કે મારાથી દૂર ના જશો. આ સંસાર, આ કળિયુગ, કે આ મનુષ્ય દેહ મળ્યો હશે તો પરમાત્માએ કંઈક લેખ લખ્યા હશે ને. કોઈક જોવા આવ્યું હશે, કોઈ કઈ જાણવા આવ્યું હશે, કોઈ કહેવાય કઈક મનની વેદના છે કહેવા આવ્યું હશે ને. આજે જઈશ તમારી માને કઈક બે વાત કરીશ, પણ મને ઓળખો પેલા, હું કોણ છું. હું નથી કહેતી કે હોનું ચાંદી કે રૂપિયા લાવજો. હું તો મારો ભાવ છે કે જે મને મળીને જાય, જેને મારા દર્શન કર્યા હોય એને દુનિયામાં કાંઈ ફરવું ના પડે, એની માની કૃપા એને મળી જ જવી જોઈએ. અને મેં કીધું તો કે તમારી જનતા મને કહે છે કે તમારી જનતા મને બતાવશે. તમે નવા આયા હોય કે જૂના આયા હોય, તમારા ધીરજ હોવી જોઈએ. જેની પાસે ધીરજ છે ને એને હું મળું છું. અત્યારે લોકો ફરજ છે, આમ થેલી લઈ બાચકા ભરાયા ઉપડ્યા. પેલી જગ્યાએ જઈશું તો કે મેરડી કઈક બતાવશે, આ બાજુ જઈશું કે જોગણી બતાવશે. જો તમારામાં ભૂલ પડસ, હું એટલે કહું છું કે પેલા તમે બધે ફરો. મારે કોઈની જરૂર નથી, જેને જરૂર હશે ને મારી પાસે આવશે. આજે તમે તરસા થયા છો અને હું કૂવો છું. મારે પાવું છે પણ તમારે આવવું તો પડશે ને. અને એવી ભક્તિ કરો, એવો શ્રદ્ધા ને એવો વિશ્વાસ લઈને બેસી જાઓ કે અમૃતની મેરડી કરશે, સાચું કરશે અને એ બતાવશે. એ જ કરવું છે તો ઘરે પાવા આવું એવું મેરડી છું. હું સિદ્ધવન છપરા નથી, કંદરપિયા મેરડી છું. અરે દેશ કે વિદેશ હોય, મારા જતા એક પલ, એક સેકન્ડ કે ઘડીની વાર ના લાગે. જો હાચો ભાવના હાચો તાર લઈ જાય ને તો અહીંથી પાછી દેશ અને વિદેશ હાથ દરિયા પાર જઉં છું. કઈક દેશમાં મારા નામના દીવા થઈ ગયા, હું મેલડી છું. કઈ કે મારું ભજન કરી લીધું ને, કઈ કે હાથ દરિયા પાર કરો એટલે એક દેશ આવે. કેટલો આટલો નાનો દેશ આવે. એ દેશની અંદર હજારો માણસ રહેતા હોય ને, હજારો ઘર હોય, હજારો પરિવાર હોય, એમાં પાછો મારે એક ભાવિક હોય ને એને મારે ગોતવો પડે. કયા ખૂણામાં, કયા દેશમાં, કયા વિદેશમાં, કે કેટલા દરિયા પાર મારો ભાવિક કે મારો ભક્ત બેઠ્યો. અને એમ કહું છો કે કદાચ મારા ભાવિક કે મારા ભક્તો દેશ કે વિદેશ બેઠ્યા હોય અને કદાચ મારા સુધી ના આવી શકતા હોય તો એવી ભક્તિ કરો, એવો શ્રદ્ધા કરો અને એવા દીવા કરો કે મારા આવું પડે તમને મળવા. હું માતા છો આ કળિયુગમાં. બસ સુખડા જોઈતા હોય ને સુખડા લેવા હોય તો સુખડી દેવી પડે. એક થોડી સુખડી આલશો તોય રાજી છો, કોબો ભરીને સુખડી આલો તોય રાજી છો, અને રહીના એટલે દાણો સુખડી આલો ને તોય રાજી છો. જેનો જેવો ભાવ, જેનો વિશ્વાસ. કોકને એવું થતું હોય કે મા માટે શું લઈને જઈએ, માને કેમ ના રાજી કરીએ, તો હું એવું કહું છું કે જમે જ્યારે નક્કી કરશો ને તમારો ભાવ હશે ને, તમે કઈક લેવા જશો ને તોય પાછી આવીને ઉભી રહું છું. જો કદાચ મને પ્રાર્થના કરવામાં તમારું કલ્યાણ થતું હોય તો પ્રાર્થના કરજો. તમારો ભાવ એવો હોવો જોઈએ, તમારી અંદર વિશ્વાસ એવો હોવો જોઈએ કે દર રવિવારે માને મળવા જાઉં છું, મા મને મળવા આવે છે કે નહીં. તો એવું કહું છું કે જેને મારા ડેલીએ ચડ્યો હશે ને, હું એના આંગણે જરૂરથી જઉં છું. માનો કે હજારો માણસો હોય તો હજારો માણસો તો હું ના મળી શકું, પણ એવું કહું છું કે એવી ભક્તિ ઘરે કરજો. મને મળવા આવો છો અને મને મળીને જાઓ તો મને પ્રાર્થના કરતા રહેજો કે માં કઈક મારા દેવના સમાધાન કરી આલજે ને કઈક મારા રસ્તા બતાડજે ને કઈક ગુના કે ભૂલ થઈ હોય તો માં બતાડજે. તો જેટલો જેનો ભાવ હશે ને એવા રૂપમાં એને દર્શન દેવાઈશ અને કહેવાઈશ, બતાવાઈશ. તમારી માતાને તમને બતાવાઈશ, લઈને આવીશ, ક્યાં બેઠી છે એવું કહેવાઈશ. અને પછી મને પૂછજો કે માં મને આ સપનું આવ્યું તું ને મને આ વસ્તુ બતાડીશ, તારે હું કહું કે જા
આટલા વાગે સપનામાં તારા ઘરે માતા આવે અને આવો રૂપ લઈને આવે ને તને કે મેરડી શું કે ચાઉણ શું કે ખોડિયાલ શું તો માંજે કે હું અમૃતની જોગ માયા બોલતી. આજે બધા અલગ અલગ જોવડાવે છે, અલગ 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 અલગ. મા બાપ હોય ને બીજે જોવડાવતા હોય, દીકરા હોય એ બીજે જોવડાવતા હોય. મા બાપ કે આ જગ્યા હારી છે અહીંયા જઈએ, તારા દીકરા કે ના બાપા અહીંયા જવાનું, અહીં હારું છે. હું એવું કહું છું કે મારા જેવી રૂપાળી તો કોઈ નથી. પણ તમારો શ્રદ્ધા તમારો ભાવ કામ કરે. તમારી અંદર થવું જોઈએ કે માં મને કઈક માર્ગ બતાડશે ને માં આપણને સુખી કરશે, અને આપણે જઈએ છે ને તો માં કઈક આપણી વેળા વાળશે. તો જેટલો જેટલો તમારો ભાવ હોય ને એટલી એટલી વેળા બદલવા આવું. હું તો એ માતા છું કે તમારો ભાવ ચાવણ માતા પ્રત્યે હોય ને તો ચાવણ બનીને આવું. તમારો ભાવ જોગણીના પ્રત્યે હોય ને તો જોગણી માતા બનીને આવું. તમારો ભાવ બહુચરના રૂપમાં હોય ને તો બહુચરના રૂપમાં આવું. આ તમે બધે ફરો ને બધે, કોઈ એવું ના કે ગમે તેવી માતા બહુચર ધૂણતી હોય કે મેલડી ધૂણતી હોય કે જોગણી ધૂણતી હોય ને એવું ના કે શંખરપુરમાં મળું તો માંજે કે હું માતા હતી. કોઈ કે કોઈ ના કે. આજે મન પૂછે ને આજે જો મળું નહીં તો મારા અવતારમાં ખોટ પડે. કારણ કે બહુચરે હું છું ને મેલડીએ હું છું, જોગણીએ હું છું, અને સતી ઝોપડી બધી માતા હું છું. ચોટીલા જાય ને, ચોટીલા જાય ને તો તને આવા રૂપમાં તને માં મળશે. માનો સંકેત સમજજો. તો જાય છે ચોટીલા અને પાછું મને કહે છે, હું કહું છું કે મળી નાવન તારી માતા તને મળે ને તારે મને કહેવા આવજે એમ કહું છું. અને માણસ કહે છે આ તો કદાચ કોઈ એક માણસને માં મળે, બે માણસને માં મળે, પણ હું જેટલાને બતાવું છું ને બધાને મળે છે, કારણ કે અસલ મેરડી છું. મોટી મોટી પુસ્તકો કે મોટા મોટા શાસ્ત્ર તમે ખોલો તો માં શું છે એટલું જ કહેવામાં આવે છે ને, પણ માં ક્યાં છે ને એવું કહેવામાં નથી આવતું. એ માં ક્યાં છે ને એ કહેવામાં એક જ કહે છે, હું અમૃતની મેરડી. અને મારું શાસ્ત્ર અને મારો ગ્રંથ અલગ છે કે ડોશીના રૂપમાં મળી હતી આને, એવું કહેવામાં આવે છે. અને તમે જોજો જેટલા પુસ્તકો બધા થઈ ગયા ને ઐતિહાસિક, એમાં એવું કહેવાય છે કે રાજાઓને જ માતા મળી. શું રાજાઓને જ માતા મળી? સામાન્ય માણસને માતા ના મળે? કેમ રાજા મોટો હતો એટલે જ માતા મળી? ના, એ લખવા વાળા કઈક બીજા હતા, કહેવા વાળા કઈક બીજા હતા. અરે અત્યારે હું સામાન્ય માણસ હોય ને એને કહું છું, કોક મને કહે ને કે હું ઉજ્જૈન જઉં છું તો કહું છું કે શિપ્રા નદીના કાંઠે બેઠેલી મળું તો માંજે કે મેલડી હતી. ઓકે, પાવાગઢ જઉં છું તો કહું છું કે પાવાગઢ મળું તો માંજે કે માતા હતી. પણ તમારો ભાવ હોવો જોઈએ ને. કઈક તમે વિચાર કરો તોય હું માતા છું, કઈક તમારા વિચાર બદલાય ને તોય પાછી બદલાઈ જવું, કઈક તમારા ભાવ બદલાય ને તો પાછી બદલી જવું. મારી પાસે કઈક લેવા આયા હોય ને તો એવું કહું છું કે જરૂરથી આલીશ, જે જોઈતું હોય આપીશ, જે લેવા આયા છો એ જ આપીશ, પણ ઓળખો તો ઓળખાય. અત્યારે દીકરા કે દીકરીઓ મા બાપની ઓળખાણ રાખતા નથી, રાખે છે ના? મા બાપ કે કરવાનું નથી. અરે મા બાપ હે ને હવારમાં દીવો કરો ને, મા બાપ દીવો કરે ને, માતાજી તમારી કુળદેવી તમારી માન તમારા બાપુજી દીવો કરે એટલે એમ જ કહેતા હશે કે મારા દીકરાને હારી નોકરી આલજે, મારા દીકરીને હારી સાસરી આલજે, એવું કહેતા હોય ને. પણ તમે એ જ મા બાપને દુખી કરતા હોય તો એ માં હું કે તમે પ્રાર્થના કરો છો અને તમારા દીકરા ને દીકરીઓ તો તમને સારું રાખતા નથી, તમારું સાંભળતા નથી, તો પછી હું કલ્યાણ કેવી રીતે કરું? તોય મા બાપ હોય ને કોઈ દાડો માને એવું ના કે માં મારા દીકરીનું ખોટું કરજે, મારા દીકરાનું ખરાબ કરજે, આવું કે ખરી? કોઈ ના કે. એટલે કહેવામાં આવ્યો, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું, ગ્રંથોમાં કહેવા આવ્યું, અને આ જીવન મનુષ્ય જીવન ને એમાં કહેવા આવ્યું કે તમારી માં છે ને એ માં કરતા મોટી છે. કોના કરતા? માં કરતા મોટી છે.
અરે તમારી માએ કદાચ કુળદેવીને કીધું હશે તારે તમારો જન્મ થયો હશે ને. અરે તમારી જીવતી માએ માં કુળદેવીને ખોળો નાખ્યો હશે ત્યારે તમારો જન્મ થયો હશે ને. અને તમારા ઘરે જે કુળદેવી છે ને એને વર્ષોથી પૂજી હશે તારે તમારો જન્મ થયો હશે ને. તો પછી તમે તમારી જનેતાને નથી સાચવી શકતા, તમારી માને તમે નથી હારું રાખી શકતા, તો કુળદેવીને તમે શું કરવાના? તમે કુળદેવીને કેમ ના રાજી કરશો? હવે ઘરમાં માં બેઠી હોય ને માને આપણે હેરાન કર્યું હોય, સારું પહેરાયું ના હોય, સારું ખવડાયું ના હોય, કોઈ જગ્યાએ લઈ ના ગયા હોય, એના જીવનમાં આનંદ ના કરાયો હોય, અને પછી એ ના હોય ને ઘરમાં દુઃખ આવે, તો તમારી માં એક જ પ્રશ્ન કરશે, તમારી કુળદેવી એક જ પ્રશ્ન કરશે કે તારી માનો નહીં થયો તું મારો ના થાય. કઈક ઘર ખાલી થઈ ગયા, માને દુખી કરવામાં કઈક ઘર ખાલી થઈ ગયા. તો માં તો હવારમાં એક જ પ્રાર્થના કરે છે, દીવો કરે ને તમારી જનેતા જેને જન્મ આપ્યો છે ને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરીઓ મારા દીકરાને માં હારું આપજો, માં સારા માર્ગે મોકલજો, માં સુખી કરજો. એ તો સુખી જ કરે છે, પણ દીકરા દીકરીઓ કીધામ નહીં રહેતા ને એટલે માનો જીવ પડે. માનો જીવ પડે તોય માને શ્રાપ આપતી એકતી કોઈના મા બાપ કોઈને શ્રાપ આપે ના આપ. પણ અત્યારના સમયમાં કોઈને એવી ખબર નથી કે તમે જેનો દીવો કરો છો, તમે જેને પ્રાર્થના કરો છો, જે તમને ધૂણવા આવે છે, જે તમને બોલવા આવે છે, જેને તમે કામ સોંપો છો ને કરે છે ને એ તમારી જીવતી જાગતી માં કહે છે ને એટલે કરે છે. તમારા 25 વર્ષ ભક્તિ નહીં થઈ ગઈ, તમે કોઈ 25 વર્ષ ભક્તિ નથી કરી, તમે 25 વર્ષ જોવડાઈને આયા છો, અને તમારી માં હતી ને એને 25 વર્ષ સુધી ખોળો નાખ્યો કુળદેવી.